રાજ્યમાં આગામી દિવસોમાં ક્યારે વરસાદ પડવાનો છે તેમને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે, કયા ભાગોમાં વરસાદ વરસવાનો છે અને આજથી કઈ એક્ટિવિટી જે છે તેનો પ્રારંભ થવાનો છે તેમની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં થવાનો છે। 21 થી 23 જૂન ભેજનું પ્રમાણ વધવા સાથે ભારે ઉકળાટ છે તે પણ દેખાવાનો છે તેવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ચોમાસુની વરસાદ શરૂ થવાની હવે શક્યતા રહેશે। 23 થી 25 જૂન દરમિયાન ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે હવે પહોંચવાનું છે। આમ તો ગુજરાતની અંદર ચોમાસાની વાત કરીએ તો 10 થી 15 જૂન વચ્ચે પહોંચી જતું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અલ નીનોની અસર જે છે તેમના કારણે ચોમાસું ક્યાંક મોડું થયું હોવાનું પણ અવારનવાર આપણે સાંભળ્યું છે। ત્યારે હવે અંબાલાલ પટેલ છે તેમને શું મોટી આગાહી કરી છે, કારણ કે તેમણે એવું પણ કહ્યું છે કે હવે છત્રી પણ તૈયાર રાખજો, હવે ગુજરાતની અંદર વરસાદ વરસવાનું શરૂ થવાના છે। ત્યારે કયા વિસ્તારની અંદર વરસાદ વરસવાના છે, કયા ભાગોમાં સૌથી વધારે અને ભારે વરસાદ વરસવાનો છે, કેવો પવન રહેવાનો છે, આવો સાંભળીએ અંબાલાલ પટેલે શું કહ્યું। ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે। હમણાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે। 21 થી 23 જૂનમાં ઉકળાટ વચ્ચે, ભેજ વચ્ચે, જન પરસેવાથી રેબઝેબ થશે, પરંતુ તારીખ 23 થી 25 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો, પશ્ચિમ ભારતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવી પહોંચવાની શક્યતા રહેશે। તેજ ગતિના પવન સાથે, વીજળીના કડાકા ભડાકા સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત 18 થી 22માં બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને તારીખ 28 જૂનથી બંગાળ ઉપસાગરનો ભેજ લગભગ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવતા પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સામે હાલના કેટલા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠા, અરવલ્લી અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં આ વખતે વરસાદની ઘટ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ઘણો થતો હોય છે, પરંતુ હજુ પણ લગભગ 30 થી 34% જેવી ઘટ છે। અત્યારે હમણાં 20 જૂન સુધીમાં ભિન્ન ભાગોમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક ભારે કે ક્યાંક ઓછો થવાની શક્યતા રહેશે। સાગરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદ થવાની શક્યતા રહેશે। અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 23 જૂનથી ચોમાસાનું વહન આવવાની શક્યતા રહેશે, જે 23 થી 26 જૂનમાં આદ્રા નક્ષત્રનો વરસાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં થવાની શક્યતા રહેશે। લગભગ તારીખ 27 થી 29માં મુંબઈ, મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 29 જૂનથી લગભગ 5મી જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બંગાળ ઉપસાગરના વહનના કારણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાનો છે। 4 ઇંચથી લઈ વધુ વરસાદ જે છે તે પણ પડી શકે છે। ખેડૂતો માટે તેમણે કહ્યું છે ખૂબ જ સારા સમાચાર છે। તેમની આગાહી જે આપી છે તે પ્રમાણે કે 28 જૂન પછી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થવાનો છે। એટલે કે અંબાલાલ પટેલે ખેડૂતોને લઈને સારા સમાચાર આપી રહ્યા છે, કારણ કે વરસાદ ક્યારે આવશે તેમને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને હવે વાવણી લાયક વરસાદની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। 28 જૂનથી બંગાળના ઉપસાગરનો ભેજ ગુજરાતમાં વરસાદ લાવવાનો છે। પાટણ, સમી, હારીજ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ સારો વરસાદ થશે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। પંચમહાલ, મહીસાગર, વડોદરા, અમદાવાદ તથા ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આદ્રા નક્ષત્રમાં ખાડા અને તળાવ ભરાય તેવો વરસાદ થાય તો 7 જુલાઈ પછી નદી નાળા છલકાઈ જશે તેવો વરસાદ વરસવાની જે અંબાલાલ પટેલ છે તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે વરસાદને લગતા તમામ અપડેટ્સ માટે અમારી ચેનલ સ્વરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।